સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની સોસાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવ નિસમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રુચતા જગતની રુચિયારસે સૌ તુરીજતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો અવજણં નમો લોહી શવશાવણમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેટલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોગટમાં હરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેટલી પંતો ધર્મ લોગટમાં ચત્તારી શરણ ભોજામી હરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેટલી પંતો ધર્મ શરણ ભોજામી ઓમ નમો હરિહંતાણમ સમયસાર ગ્રંથ જે ગ્રંથાધિરાજ છે એની અંદર આપણે ગઈકાલે શ્લોક નંબર 16, શ્લોક નંબર 17, શ્લોક નંબર 18 અને શ્લોક નંબર 19 એ 4 જોડકાની વાત કરી રહ્યા છીએ. એમાં શ્લોક નંબર 16 તે પ્રમાણને અપેક્ષાએ, શ્લોક નંબર 17 તે વ્યવહાર, શ્લોક નંબર 18 તે નિશ્ચયની અપેક્ષાએ અને 19માં બધા પ્રકારના વિકલ્પોથી પાર એવા જે પોતાનો પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય ભગવાન આત્મા છે એનો આશ્રય કરવાની વાત બતાવે છે. તો પહેલા આપણે શ્લોકનું પઠન કરીએ. દર્શન જ્ઞાન ચારિત્રે સ્ત્રી તવાદેકત્વ સ્વયં મેચકડો મેચક સ્વાપી સચાપી સમમાત્મા પ્રમાણતમ. તો આ 16 નંબરનો શ્લોક છે. તો એની અંદર શું હતું? દ્રગ જ્ઞાન અને ચારિત્રથી મેચક કહ્યો આ આત્મા, બસ છે અમેચક તે સ્વયંથી આત્મા પરમાત્મા. પરમાણથી મેચક અમેચક એક સમયે તે અહો જીનવર કથન આ મર્મ ભેદીને અલૌકિક ગ્રહો. શ્લોક નંબર 17 દર્શન જ્ઞાન ચારિત્રે સ્ત્રીમી પરિણમત્વત એકોડપી સ્ત્રી સ્વભાવ તો વાદ વ્યવહાર મેચક.
એટલે કે છે આત્મા એક તોય જાણ નહીં વ્યવહારથી, ત્રેરૂપતા ધારણ કરે સદજ્ઞાન દર્શન ચરણથી. બસ એટલે મેચક કહ્યો છે આત્મા જીન માર્ગમાં, નહીં જાણતો તે જગત જન લાગે નહીં શન માર્ગમાં. શ્લોક નંબર 18. પરમાર્થે ન તું વ્યક્ત જ્ઞાતુત્વ જ્યો તિશેકક, સર્વ ભાવાંતરે ધવસી સ્વભાવત્વાદે મેચક. એટલે કે મેચક કહ્યો આત્મા આ યદ્યપિ નય વ્યવહારથી, પણ તે નથી મેચક અમેચક જાણતું પરમાર્થથી. છે પ્રગટ જ્ઞાયક જ્યોતિમય તે એક છે ભૂતાર્થથી, છે શુદ્ધ એકાકાર પરથી ભીન છે પરમાર્થથી. ને શ્લોક નંબર 19. આત્મનશ્ચિત તે યા આત્મનશ્ચિત એ વાલમ મેચકા મેચક ત્વયો, દર્શન જ્ઞાન ચારિત્રે સાધ્ય સિદ્ધિ નો ચાનથ્યા. ફરીવાર. આત્મનશ્ચિત ને વાલમ મેચકા મેચક તવયો, દર્શન જ્ઞાન ચારિત્રે સાધ્ય સિદ્ધિ ન ચાન્યથા. એટલે કે મેચક અમેચક આત્માના ચિંતનથી લાભના બસ હો હવે શો તે વિકલ્પો, જેથી કાંઈ પણ સાધ્યના છે સાધ્ય સિદ્ધિ બસ એક સદજ્ઞાન દર્શન ચરણથી. પથ અન્ય કોઈ છે નહીં, જેથી બચો સંસરણથી. તો આની અંદર પ્રમાણ દ્રષ્ટિએથી જોઈએ તો આત્મા એક સાથે એકી સાથે અનેક અવસ્થાપણે મેચક પણ છે અને એક અવસ્થાપણે તે અમેચક પણ છે. કારણ કે એ આત્માને દર્શન જ્ઞાન ચારિત્રથી ત્રણપણું એટલે કે અનેકપણું પ્રાપ્ત થાય છે અને તે સ્વયંપણે એક છે. અપ્રમાણનો વિષય થયો, બંને વાત આવી, બંને પડકાથી એનું જ્ઞાન કર્યું. પ્રમાણ દ્રષ્ટિથી જોઈએ તો આત્મા એકી સાથે અનેક અવસ્થાપણે પણ દેખાય છે, અવસ્થાપણે મેચક પણ છે અને એક અવસ્થાપણે તે અમેચક પણ છે. એટલે કે એ આત્મા દર્શન જ્ઞાન ચારિત્રથી ત્રણપણું અનેકપણું પ્રાપ્ત છે અને તે સ્વયંપણે એક છે. યદ્યપિ આ આત્મા એક છે તો પણ વ્યવહાર દ્રષ્ટિથી જો જોવામાં આવે તો તે ત્રિસ્વભાવ રૂપતાને કારણે અનેક છે, અનેકાકાર છે, મેચક છે, મલિન છે. કેમ કે તે દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ ભાવો રૂપે પરિણમે છે. જો કે વ્યવહાર નહીંથી આત્માને અનેક રૂપે કહેવામાં આવ્યો છે, તેમ છતાં પરમાર્થ દ્રષ્ટિએ વિચાર કરીએ. 18 નંબરના શ્લોકની આપણે સંક્ષિપ્તમાં એકવાર વાત કરી લઈએ. પરમાર્થથી જો વિચાર કરીએ તો શુદ્ધ નિશ્ચય નહીંથી જોઈએ તો પ્રગટ જ્ઞાયક જ્યોતિ માત્રથી આત્મા કેવો છે? એક જ છે. પ્રગટ જ્ઞાયક જ્યોતિ માત્રથી આત્મા એક જ છે, એક રૂપ જ છે. કેમ કે સર્વ અન્ય દ્રવ્યોના સ્વભાવ તથા તેમના નિમિત્તથી થવા વાળા પોતાના વિભાવ, સર્વ અન્ય દ્રવ્યથી પરદ્રવ્યથી ભિન્ન, પરદ્રવ્યના ભાવોથી ભિન્ન, પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના વિભાવ ભાવથી પણ કેવો છે? તે ભિન્ન છે. તે વિભાવ ભાવોને દૂર કરવાનો તેનો સ્વભાવ છે. શું કીધું? આત્માને શુદ્ધ નિશ્ચય નહીંથી જોઈએ તો પ્રગટ જ્ઞાયક જ્યોતિ માત્રથી આત્મા એક છે, શુદ્ધ રૂપ છે, અમેચક છે, નિર્મળ છે. તો કે એવો જે આત્મા એક સ્વરૂપ છે તે સર્વ દ્રવ્ય સ્વભાવ એટલે કે અન્ય દ્રવ્યોના સ્વભાવથી, એમના નિમિત્તથી થવા વાળા પોતાના વિભાવ ભાવથી એનાથી તેને દૂર કરવાનો એનો પોતાનો સ્વભાવ છે. તેથી તે પરમાર્થી કેવો છે? શુદ્ધ છે, એકાકાર છે, અમેચક છે, નિર્મળ છે. હવે આગળ આ આત્મા મેચક છે નિશ્ચયથી. આ આત્મા મેચક છે એટલે કે આપણે જે 19 નંબરના શ્લોકમાં બધા પ્રકારના વિકલ્પોથી દૂર રહેવાની વાત કરી. આ આત્મા મેચક છે, ભેદરૂપ છે, અનેકાકાર છે, મલિન છે અને અથવા તો આ આત્મા અમેચક છે, અભેદરૂપ એકાકાર છે, શુદ્ધ છે, નિર્મળ છે. એવી ચિંતાથી બસ થાવ. હવે
આચાર્ય ભગવંત એમ કહે છે આ ચિંતાથી બસ થાઓ. અત્યાર સુધી તમે આત્મામાં અનેક અવસ્થા રૂપે પણ જોયો, એક અવસ્થા રૂપે પણ જોયો, તો કે આત્મા મેચક છે, ભેદરૂપ અનેકાકાર છે, મલિન છે, અથવા તો તે અમેચક છે, એકરૂપ છે, નિર્મળ છે, એવી ચિંતાથી બસ થાવ. હવે આ પ્રકારના વધુ વિકલ્પથી કાંઈ લાભ નથી. આ પ્રકારના કોઈ પણ પ્રકારના વિકલ્પથી આપણને લાભ નથી. કેમ કે સાધ્ય આત્માની સિદ્ધિ તો દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ભાવોથી જ થાય છે. જે પોતાનો પૂર્ણ દશા પ્રાપ્ત થાય છે એ આ સાધ્ય આત્માની સિદ્ધિ તો દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ભાવોથી જ થાય છે. બીજી રીતેની આ નિયમ બતાવવામાં આવ્યો છે ને 19 નંબરના શ્લોકમાં. મેચક અમેચક આત્માના ચિંતનથી લાભના બસ હો. હવે શો તે વિકલ્પો જેથી કાંઈ પણ સાધ્ય ના છે. સાધ્ય સિદ્ધિ એક બસ સદજ્ઞાન દર્શન ચરણથી, પણ અન્ય કોઈ છે નહીં, અન્ય કોઈ ઉપાય નથી જેથી બચો સંસરણથી, એટલે કે સંસારથી બચો. એટલે આ કળશની અંદર આ જે 4 કળશનું જોડકું છે એ કળશોમાં એકાકાર અનેકાકાર, અમેચક મેચક, નિર્મળ મલિન, અભેદ ભેદ એ સંદર્ભની અંદર નિશ્ચય, વ્યવહાર અને પ્રમાણનો પક્ષ રજૂ કરવા ઉપરાંત એ બતાવવામાં આવ્યું છે 16 નંબર, 17 નંબર અને 18 નંબર, એમાં પ્રમાણ, વ્યવહાર અને નિશ્ચય 3 વસ્તુ આવી. એટલા માટે કે છે આ કળશની અંદર એકાકાર અનેકાકાર, નિર્મળ મલિન, ભેદ અભેદ, મેચક અમેચક, તો એ બધું નિશ્ચય, વ્યવહાર અને પ્રમાણનો પક્ષ રજૂ કરવામાં આવ્યો. પરંતુ તે ઉપરાંત એમ પણ બતાવવામાં આવ્યું કે આ બધું જાણી લેવા બાદ એ બધા પ્રકારના વિકલ્પોમાં અટવાઈ રહેવાથી કોઈ લાભ નથી. જાણવાની ના નથી પડી, પરંતુ એ જાણવાની અંદર જો અટકાઈ ગયા, હવે તમે જાણી લીધું બસ થાવ. હવે તો કે આ બધું જાણી લીધા બાદ એ જ વિકલ્પોમાં અટવાઈ જવાથી કોઈ લાભ નથી. કેમ કે સાધ્યની સિદ્ધિ, પોતાનો જે સાધ્ય ભગવાન આત્મા છે એની સિદ્ધિ, એની પ્રાપ્તિ, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ એ વિકલ્પથી પ્રાપ્ત થવાની નથી. જો વિકલ્પમાં અટકી ગયો તો નિર્વિકલ્પ ભગવાન આત્માની પ્રાપ્તિ થવાની નથી. માટે કે છે સાધ્યની સિદ્ધિ, એની અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ તે વિકલ્પથી પ્રાપ્ત થવાની નથી. સાધ્યની સિદ્ધિ તો શેનાથી થાય છે કે નિશ્ચયનો, પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય જે પોતાનો ભગવાન આત્મા છે એના આશ્રયથી જ થવાની છે. સાધ્યની સિદ્ધિ તો એક જ રસ્તો છે, પોતાના ભગવાન આત્માનું અવલંબન, એનું લક્ષ્ય, એનો આશ્રય કરવાથી થાય છે કે જે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે. અથવા એ જ આત્માના આશ્રયે ઉત્પન્ન થવા વાળા, એ જ ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન થવા વાળા નિશ્ચય, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રથી થવાની છે. એ અથવા તો એ જ આત્માના આશ્રય સાધ્યની સિદ્ધિ, એનાથી ઉત્પન્ન થવા વાળા નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થવાની છે. બંને વસ્તુ કીધી. એકને મોક્ષનું સાધન કીધું અને એક સાધ્ય કીધું. સાધન અને સાધ્ય તો કે આ કળશમાં એકાકાર અનેકાકાર, નિર્મળ મલિન, અભેદ ભેદ, મેચક અમેચક, નિશ્ચય, વ્યવહાર અને પ્રમાણનો પક્ષ તો રજૂ કરવામાં આવ્યો. પરંતુ તે ઉપરાંત એમ કીધું કે આ બધું જાણી લીધા બધી હવે આ વિકલ્પમાં અટવાઈ રહેવાથી કોઈ લાભ નથી. કેમ કે પોતાના અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ એ વિકલ્પથી થવાની નથી. એ તો પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય જે પોતાનો ભગવાન આત્મા છે એના આશ્રય પ્રાપ્યની પ્રાપ્તિ થવાની છે. અને બીજું કીધું કે સાથે એ જ આત્માના આશ્રય ઉત્પન્ન થવાવાળી પોતાની નિશ્ચય રત્નત્રયની જે પ્રાપ્તિ થઈ છે, વિતરાગી પર્યાય જે ઉત્પન્ન થઈ છે એનાથી જ થવાની છે. આની અંદર નાટક સમયસારની અંદર બનારસી દાસજીએ તેમાં આ પ્રમાણે વ્યક્ત કર્યું. આજે આ પંડિત બનારસજી દાસજીનો જન્મદિવસ છે. જે બનારસી દાસજીની ઘણી બધી એમની લખેલી રચનાઓ બહુ જ અગત્યની છે, સમજવા જેવી છે. એમનું આખું જીવન પણ સમજવા જેવું છે. કઈ દશામાં હતા અને ક્યાં પહોંચ્યા. એમાં ખાસ તો એમને સ્વપર પ્રકાશક ઉપર, સ્વપર પ્રકાશક શક્તિ હમારી, તાતે વચન ભેદ બ્રહ્મ ભારી, એના ઉપર જે એમને વાત બતાવી છે, અદ્ભુત વાત બતાવી છે,
એવા બનારસી દાસજીની પણ આના ઉપર એક રચના છે નાટક સમયસારની અંદર. તેમણે પણ આ વસ્તુને આ પ્રમાણે વ્યક્ત કરી છે કે દર્શન જ્ઞાન ચરણ ત્રિગુણાતમ સમલ રૂપ કહી હે વ્યવહાર નિહચે દ્રષ્ટિ એક રસ ચેતન ભેદ રહિત અવિચલ અવિકાર સમ્યક દશા પ્રમાણ ઉભય નય નિર્મલ સમલ એકી બાર યો સમકાલ જીવ કી પરણતિ કહે જિનેન્દ્ર ગયે ગન ઢાર. એનો શું કે છે? એક રૂપ આત્મા દ્રવ્ય જ્ઞાન ચરણ દરબ જ્ઞાન ચરણ દ્રગ તીન એટલે કે દ્રવ્યના જ્ઞાન દર્શન ચારિત્ર તે ત્રણ એક રૂપ આત્માના ભેદભાવ પરિણામ શો વિહતે સુમલિન. આ ભેદથી તે મલિન દશા અનેક અવસ્થા રૂપે દેખાય છે. જદપિ સમલ વિહાર શો પર્યક્ષ ગતિ અનેક. યદપિ સમલ વિવહાર શો પર્યય શકતિ અનેક. તદપિ નિયત નય દેખીએ શુદ્ધ નિરંજન એક. એક દેખીએ જાનીએ રમીએ રહીએ એક ઠોર. સમલ વિમલ ન વિચારીએ એ સિદ્ધિ નહીં ઓર. હવે બસ બધા પ્રકારના વિકલ્પોથી બસ થાવ, બસ એકને જાણો, એની અંદર સર્વ જણાઈ જાય છે. તો અહીંયા ગંભીરતાથી એમાં જે વાત બતાવવામાં આવી છે એની અંદર દર્શન જ્ઞાન અને ચારિત્રના ભેદને અહીંયા મલિનતા કહેવામાં આવી છે. એને અનેકાકાર હોવાથી મેચક કહેવામાં આવ્યો છે. જ્યાં શુદ્ધ નહીંના વિષયમાં દર્શન જ્ઞાન ચારિત્રના ભેદને પણ મલિનતા કીધી હોય તો રાગ આદિની મલિનતાની વાત તો ક્યાંય દૂર રહી. શું કીધું? અહીં ગંભીરતાથી એ વિચારવાનું છે કે દર્શન જ્ઞાન ચારિત્રના ભેદને નિર્મલ વિતરાગી પર્યાય એના જે ભેદ છે એ ભેદને પણ જો મલિનતા કહેવામાં આવી હોય, એને અનેકાકાર હોવાથી મેચક કહેવામાં આવી હોય, જ્યાં શુદ્ધ નહીંનો વિષય દર્શન જ્ઞાન ચારિત્ર એના ભેદને મલિનતા કહેવામાં આવી હોય, ત્યાં રાગ આદિ વિભાવ જે પરિણમન છે એ મલિનતાની તો વાત જ ક્યાં કરવાની રહે કે જે પરના લક્ષ્ય ઉત્પન્ન થાય છે. આ વિષયમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કરતા બતાવ્યું કે અહીં શરીર મન વાણી અને વિકલ્પોની તો વાત જ નથી. શરીર અને આપણે સર્વથા પૃથક છીએ. મન વાણી અને વિકલ્પો જે આપણી પર્યાયમાં ઉત્પન્ન થાય છે એવા વિકલ્પોની પણ વાત નથી. વાણી જે છે તે ભાષા વર્ગણાનું કાર્ય છે, મન છે તે મનોવર્ગણા, અને શરીર જે છે તે આપણાથી તદ્દન એના પ્રદેશો અને આપણા પ્રદેશો તદ્દન પૃથક છે. એટલે પૂજ્ય ગુરુદેવશ્રી અહીંયા બતાવે છે, અહીંયા શરીર મન વાણી અને વિકલ્પોની તો વાત જ નથી. છઠ્ઠી ગાથાની અંદર પણ સમયસારમાં બતાવ્યું કે પ્રમત અપ્રમત પર્યાયોથી રહિત એક જ્ઞાયક ભાવરૂપ કીધો છે. પોતાની જ પર્યાય છે એવી પ્રમત અપ્રમત પર્યાયથી રહિત એવો પોતાનો એક જ્ઞાયક સ્વભાવ જે છે તે શુદ્ધ જે સ્વભાવ છે એને ત્યાં છઠ્ઠી ગાથામાં બતાવ્યો છે. એ શુદ્ધતાની વાત છે. એ જે શુદ્ધ ચૈતન્ય ઘન જે પોતાનો આત્મા છે એને દેખો તે નિશ્ચય. એ શુદ્ધ ચૈતન્ય ઘન આત્માને દેખો તે નિશ્ચય, અને તેને ત્રણ રૂપે પરિણમિત દેખો એને વ્યવહાર કહેવામાં આવ્યો. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોની અંદર કહીએ તેમને આ વાત બતાવી. છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમતથી રહિત એવો જે પોતાનો એક શુદ્ધ સ્વરૂપી અવિનાશી ભગવાન આત્મા છે એ એક રૂપ ભાવરૂપ કીધો, એટલે કે ત્યાં શુદ્ધતાની વાત છે. એ શુદ્ધ ચૈતન્ય ઘન આત્માને ત્યાં એને દેખો તે નિશ્ચય કીધો, અને તેને એ આત્માને ત્રણ રૂપે પરિણમિત થતો જાણવો એને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. એ જ આત્માને ત્રણ રૂપે પરિણમિત થતો દેખો જાણવો તેને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. અને બંનેને એક સાથે જાણવા તેને ત્યાં પ્રમાણ કહેવામાં આવ્યું. બંને પડખાને એક સાથે જાણવા તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે. તો ત્રણેય શ્લોક આવી ગયા, 16, 17 અને 18. આત્મામાં વસવાવાળા અનંત ગુણો રૂપી જે પોતાની પ્રજા છે, કુટુંબ છે, પરિવાર છે, તે અનંત ગુણ સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા જે છે
તે એકરૂપ છે, અને દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે ત્રણ પરિણમવા વાળો, ત્રણ રૂપે પરિણમવા વાળો જો તેને વ્યવહાર કહેવામાં આવ્યો. અનંત ગુણ સ્વરૂપ ભગવાન આત્મા એક રૂપે છે, અને તેને દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ રૂપે પરિણમવા વાળો દેખવો, જોવો, તેને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. એટલે કે ત્રિકારી એક રૂપે જોવો તો નિશ્ચય, અને ત્રણ રૂપે જોવો તો વ્યવહાર. ત્રિકારી એક રૂપે જોવો તો નિશ્ચય, અને ત્રણ રૂપે જોવો તેને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો. અભેદથી જોઈએ તો અમેચક છે, નિર્મળ છે, અને ભેદથી જોવો તો મેચક છે, મલિન છે. અભેદથી જોવો તો એકરૂપ છે, ભેદથી જોવો તો કેવો છે, અનેક અવસ્થા રૂપે દેખાય છે. એક રૂપે જોઈએ તો એકાકાર છે, અને ગુણ રૂપે જોઈએ તો અનેકાકાર છે. એક રૂપે દ્રવ્ય દ્રષ્ટિથી જોવો તો એકાકાર છે, અને ગુણ રૂપે જોઈએ તો કેવો છે, અનેકાકાર છે. આત્માને ગુણ ગુણીના ભેદથી જુઓ, આત્માને ગુણ અને ગુણીના ભેદથી જુઓ તો તે કેવો છે, અનેકાકાર છે, વ્યવહાર છે, મલિન છે, આશ્રય કરવા લાયક નથી. માટે તો ગુણ ગુણીના ભેદને પણ છોડવાની વાત કરે. પર્યાયના ગુણ દ્રવ્ય પર્યાયના ભેદથી પણ રહિત, બધા પ્રકારના ભેદોથી બસ થાવ હવે. તો કે આત્માને ગુણ ગુણીના ભેદથી જોવો તે તો અનેકાકાર છે, અને તે આશ્રય કરવા લાયક નથી, તે વ્યવહાર છે, તે મલિન છે. ત્રણ પ્રકારના જે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે છે, એ પરિણામ પણ આશ્રય કરવા લાયક નથી. એ પરિણામ આશ્રય કરવા લાયક નથી, એટલે કે પર્યાય આશ્રય કરવા લાયક નથી, કેમ કે તે શાશ્વત નથી. એટલે કે એવી ને એવી ઉત્પન્ન થાય, પરંતુ એ પર્યાયનો બીજા સમયે વ્યય થાય છે. માટે કહે છે કે ત્રણ પ્રકારના દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણામ પણ આશ્રય કરવા લાયક નથી. આત્માને જે અમેચક કીધો છે, આત્માને જે અમેચક કીધો છે, તે નિર્મળપણું, એકપણું, શુદ્ધપણાની આદિની અપેક્ષાએથી એને અમેચક કીધો છે. આત્માને અમેચક કીધો, પણ કઈ અપેક્ષાએ? તો નિર્મળપણાની, એકપણાની, શુદ્ધપણાની, એ અપેક્ષાથી તેને અમેચક કહ્યો છે. અહીંયા વિકલ્પથી રહિત નિર્મળતાની વાત કરી છે. વિકલ્પથી રહિત જે નિર્મળતા છે એની વાત કરી છે. અને પર્યાયમાં જે નિશ્ચય મોક્ષ માર્ગનું, જો બે માર્ગ નથી, નિશ્ચય અને મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ. નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ એમ બે મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ એક જ છે. બે પ્રકારે કથન બતાવવામાં આવ્યું છે શાસ્ત્રોમાં, પરંતુ છે તો કેવો, એક જ મોક્ષ માર્ગ. તો કે પર્યાયમાં જે નિશ્ચય મોક્ષ માર્ગનું ત્રણ રૂપે પરિણામ, જેની અંદર એક પ્રતીતિ રૂપે ભાવ, એક શ્રદ્ધા રૂપે ભાવ, એક જાણવા રૂપે ભાવ, અને એક સ્થિરતા રૂપે ભાવ, ત્રણ ભાવ બતાવ્યા. પર્યાયમાં જે નિશ્ચય મોક્ષ માર્ગ છે, એ નિશ્ચય મોક્ષ માર્ગનું ત્રણ રૂપે પરિણામ, એટલે કે તેમાં એક પ્રતીતિ રૂપી ભાવ, એક જાણવા વાળો ભાવ, અને એક સ્થિર થવા વાળો ભાવ, સ્થિરતા રૂપે ભાવ, એવા ત્રણ સ્વભાવ ભિન્ન કયો છે. એવા ત્રણ સ્વભાવ પણ એનું પરિણમન બતાવ્યું છે. એટલે કે ત્રણ છે, એટલે કે અનેકાકાર છે. આ કારણે તેને અશુદ્ધ કીધો, આ કારણે તેને મલિન કીધો, આ કારણે તેને મેચક કીધો. ત્રણપણાનું લક્ષ્ય કરવું એનું નામ જ અશુદ્ધતા. ભેદ ઉત્પન્ન થયો, વિકલ્પ ઉત્પન્ન થયો, માટે અશુદ્ધ. તો ત્રણપણાનું લક્ષ્ય કરવું તે અશુદ્ધતા છે, અને ત્રિકારી ભગવાન આત્મા જે એકાકાર છે એનું લક્ષ્ય કરવું તે શુદ્ધતા છે. એક લીટીમાં જોઈએ તો કે ભેદનું લક્ષ્ય કરવું તે અશુદ્ધતા છે, તે મલિન છે, અને અભેદનું લક્ષ્ય કરવું તે કેવું છે, શુદ્ધ છે, નિર્મળ છે. સાધ્ય એટલે મોક્ષ પર્યાયની પ્રાપ્તિ, પૂર્ણ પર્યાયની પ્રાપ્તિ. સાધ્ય એટલે મોક્ષ પર્યાયની પ્રાપ્તિ. એ તો દર્શન જ્ઞાન ચારિત્રથી જ છે. એને મોક્ષનું સાધન બતાવવામાં આવ્યું છે. કેમ? તો કે સ્વભાવના આશ્રય જે ઉત્પન્ન થઈ છે, માટે તેને મોક્ષનું સાધન પરંપરાએ બતાવવામાં આવ્યું છે. તો કે સાધ્ય એટલે કે મોક્ષ માર્ગની જે મોક્ષની પર્યાય, પૂર્ણ દશાની જે પર્યાય, તો એની પ્રાપ્તિ દર્શન જ્ઞાન ચારિત્ર એટલે કે મોક્ષ માર્ગની પર્યાયથી જ છે. ત્રણ ભેદ કરીને સમજાવવામાં આવ્યું છે. ત્રણ ભેદ કરીને, કેમ કે સમજી નથી શકતા ને, એટલે ત્રણ ભેદ કરીને સમજાવવામાં આવ્યો છે. આશ્રય તો પોતાનો એક ભગવાન આત્માનો,
પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ તો એક પોતાનો ભગવાન આત્મા છે. સેવા યોગ્ય પોતાનો એક ભગવાન આત્મા છે. આ તો વ્યવહારી લોકોને કે જે વ્યવહારમાં જેને વ્યવહારથી જ સમજાવી શકાય છે ને એ મલેશિયની ભાષામાં સમજાવવું પડે છે. એવી રીતે વ્યવહારી લોકોને પર્યાયના ભેદથી સમજાયું છે. કારણ કે જગત જન ભેદ વિના સમજી શકતા નથી. અભેદ આત્માને સીધો કોઈ સમજી ન શકતું તેને ભેદ પાડીને સમજાવે. જવાનું છે અભેદ આત્મામાં, જવાનું છે અભેદની પ્રાપ્તિ કરવા, પરંતુ એને ભેદથી સમજાવવો પડે છે. એને ભેદ પાડીને સમજાવવું પડે છે, કેમ કે જગત જન ભેદ વિના સમજી શકતા નથી. સેવા ત્રણની નથી કરવાની. સેવાની એટલે કે સેવો એટલે કે આશ્રય ત્રણનો નથી કરવાનો, પરંતુ સેવા તો કોની કરવાની? એક અખંડ એક રૂપ નાયકની. એટલે કે આશ્રય તો કરવા યોગ્ય કોણ છે? એક રૂપ ભગવાન આત્મા. દર્શન જ્ઞાન ચારિત્રથી જ સિદ્ધિ છે એમ કહીને અન્ય દ્રવ્યનો નિષેધ કર્યો છે. દર્શન જ્ઞાન ચારિત્રથી સાધ્યની સિદ્ધિ છે એમ કહીને અન્ય દ્રવ્યનો, સાચા દેવગુરુ શાસ્ત્રનો પર દ્રવ્યનો ત્યાં નિષેધ કર્યો છે. સ્વદ્રવ્યનો સહારો છે, અન્ય દ્રવ્યનો સહારો નથી. કેમ કે સ્વદ્રવ્યના સહારે જ આ નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થઈ છે. અન્ય દ્રવ્ય ત્યાં સહાય રૂપ નથી. માટે તો સ્વદ્રવ્યને અસહાય, નિરપેક્ષ, સ્વતંત્ર કહેવામાં આવ્યું છે. માટે કે દર્શન જ્ઞાન ચારિત્રથી જ સિદ્ધિ છે એમ કહીને શું કીધું? પદ્રવ્યની નાસ્તી બતાવી. પદ્રવ્યથી તેને એનો નિષેધ કર્યો અન્ય દ્રવ્યનો. એની અંદર અર્યંત ભગવાન પણ આવી જાય, કેવરી ભગવાન પણ આવી જાય, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો પણ આવી જાય, સાચા દેવગુરુ શાસ્ત્ર પણ આવી જાય. એ બધું પદ્રવ્ય છે, એનો ત્યાં નિષેધ કર્યો છે. પોતાના સ્વદ્રવ્યનો સહારો એનો નિષેધ કર્યો, તે એનો વિનય વિવેક ચૂકવાનો નથી. એ તો જેને પોતાના સ્વભાવનો આશ્રય લેશે તેને એનો વિનય વિવેક આવ્યા વગર નહીં રહે, એને એનો મહિમા આવ્યા વગર નહીં રહે. એ આપણે આગળ આત્મસિદ્ધિમાં પણ આવી ગયું. તો કે સ્વદ્રવ્યથી જ સહારો છે, અન્ય દ્રવ્યનો સહારો નથી. પદ્રવ્યમાં દેવ ગુરુ શાસ્ત્ર અથવા તેમને આ ભક્તિના વિકલ્પનો પણ મોક્ષ માર્ગમાં સહારો નથી. સાચા દેવગુરુ શાસ્ત્રની વાત છે, કુદેવ કુગુરુ કુશાસ્ત્રની તો વાત જ નથી, પરંતુ પદ્રવ્ય એ બધું પદ્રવ્ય છે. તો પદ્રવ્ય રૂપી દેવ શાસ્ત્ર ગુરુ અથવા એમની ભક્તિ, તેનો અર્થ એમ નથી કે એની ભક્તિ ન કરી, એ રસ્તામાં સહચર શુભભાવ આવ્યા વગર નહીં રહે, પરંતુ એ ભક્તિના આશ્રયે પોતાના નિર્મલ જ્ઞાયક તત્વની પ્રાપ્તિ નહીં થાય. માટે કે છે પદ્રવ્ય રૂપે દેવશાસ્ત્ર ગુરુ અથવા તેમના ભક્તિના વિકલ્પનો પણ મોક્ષ માર્ગની અંદર સહારો નથી. એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય, માટે એનો સહારો નથી. એ વાત એની અંદર આવી જાય છે. પદ્રવ્યની અંદર સ્વદ્રવ્યનો સહારો છે. આ કથનથી વસ્તુ સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય છે કે સાધ્યની સિદ્ધિ તો એકમાત્ર જે સાધ્ય છે, પૂર્ણ દશા છે, એની પ્રાપ્તિ એટલે કે સાધ્યની સિદ્ધિ તો એકમાત્ર શુદ્ધ નૈના વિષયભૂત ભગવાન આત્માના આશ્રયે. શુદ્ધ નહીં એટલે ત્યાં પરમ શુદ્ધ નહીં, પરમ શુદ્ધ નૈના આશ્રયે, એનો વિષય કોણ છે? ભગવાન આત્મા. એના આશ્રયે ઉત્પન્ન થતી નિર્મલ વિતરાગી પર્યાય નિશ્ચય રત્નત્રય એટલે કે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે પરિણામથી જ થવાની છે. શું કીધું? સાધ્યની સિદ્ધિ, પૂર્ણ દશાની પ્રાપ્તિ તો એકમાત્ર શુદ્ધ નૈનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે એના આશ્રય ઉત્પન્ન થતો જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે પરિણમનથી જ થવાની છે. અન્ય દેહ આદિની ક્રિયા, વ્રત, તપ, ઉપવાસ, ભક્તિ આદિ દેહ આદિની ક્રિયા અથવા શુભ પરિણમનથી, અથવા તો શુભ ભાવ રૂપે જે પરિણમન છે, શુભ રાગ રૂપે જે પરિણમન છે, એનાથી સાધ્યની સિદ્ધિ ત્રણ કાળમાં પણ થતી નથી. અત્યારે નહીં, ભૂતકાળમાં પણ થઈ નથી ને ભવિષ્યમાં પણ નહીં થાય. શું કે છે? પોતાના શુદ્ધ નૈનો જે પોતાનો પરમ પરિણામિક ભગવાન આત્મા કે જે પરમ શુદ્ધ નૈનો વિષય છે, એ ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન થતું નિશ્ચય રત્નત્રય એટલે કે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે પરિણમનથી જ એની સાધ્યની સિદ્ધિ થવાની છે.
અન્ય દેહાદિની ક્રિયા, વ્રત, તપ, ઉપવાસ આદિ દેહાદિની ક્રિયા અથવા શુભ રાગરૂપી પરિણમનથી સાધ્યની પૂર્ણ દશાની પ્રાપ્તિ ત્રણ કાળમાં થવાની નથી. તેથી જે લોકોએ આત્માનું કલ્યાણ કરવું હોય, કન્ડિશન મૂકી, જે લોકોએ આત્માનું કલ્યાણ કરવું હોય, પોતાને ભવ સમુદ્રની અંદર ડૂબાડવા ન હોય, પોતાને ભવ સમુદ્રની અંદર ડૂબાડવા ન હોય, જેને આત્મકલ્યાણ કરવું હોય, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરવી હોય, દ્રવ્ય સ્વભાવની રચના કરવી હોય, સર્વજ્ઞતા પ્રાપ્ત કરવી હોય, તેઓએ પોતાનો ત્રિકારી ધ્રુવ ભગવાન આત્માને જ જાણે, ઓળખે અને એની અંદર લીન થાય. કન્ડિશન મીકી કોની વાત છે? પૂજ્ય બેન શ્રીના વતનામૃતમાં પણ જેને સંસારથી થાક લાગ્યો હોય, જેને સંસારથી થાક લાગ્યો હોય, બસ હવે મારે નવા કોઈ ભાવ કરવા નથી, મારે બીજી માતાના પેટે જન્મ લેવો નથી, બહુ 9 માસ હું માતાના પેટમાં રહ્યો, ઊંધા માટે લટકો, હવે મારે ઊંધા માટે લટકવું નથી, આ મારો ભાવ તે છેલ્લો ભાવ, એવી ભાવનાથી, ભલે આ કારે નથી મોક્ષની પ્રાપ્તિ, પણ ભાવના તો એની આવી જ હોય છે. પછી જે કંઈ પણ પર્યાય થાય એ એના જ્ઞાનની જ્ઞેય છે. માટે શું કહે છે કે જેને સાધ્યની સિદ્ધિ કરવી છે, જેને પૂર્ણ દશા પ્રાપ્ત કરવી છે, જેને મુક્ત દશા પ્રાપ્ત કરવી છે, જેને આત્માના અસંખ્ય પ્રદેશે પોતાના આનંદનો ભોગવતો, પોતાનો જે સ્વભાવ છે એનો જેને ભોગવટો સાદી અનંતકાળ સુધી કરવો છે, એને એટલે કે આત્માનું કલ્યાણ કરવું છે, જેને પોતાને ભવ સમુદ્રમાં ડૂબી રહ્યા છે ત્યાંથી બચાવવા છે, અથવા ભવ સમુદ્રમાં ડૂબાડવાનો હોય, અથવા અતિન્દ્રિય આનંદની જેને પ્રાપ્તિ કરવી હોય, જેને સર્વજ્ઞતાની પ્રાપ્તિ કરવી હોય, એને પોતાનો ત્રિકારી ભગવાન આત્માનો આશ્રય છે, એવા એનો આશ્રય કરવા લાયક છે, એ જ સેવા યોગ્ય છે. એવા ભગવાન આત્માને જાણે, ઓળખે અને લીન થાય, એની અંદર ઠરી જાય, એની અંદર રમણ કરે, તો જ તે શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. કેમ કે સુખી થવાનો ઉપાય એકમાત્ર આ છે. તો અત્યારે કર કે ભવિષ્યમાં કર, આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ત્રણ કારે પરમાત્માનો એક પંથ જો. તો અહીંયા કરસ ટીકાની અંદર એક બીજી વાત પણ ધ્યાન દેવા જેવી છે કે અહીંયા સર્વત્ર દર્શનનો અર્થ, જ્યાં જ્યાં દર્શન શબ્દ છે ત્યાં દર્શનનો અર્થ શ્રદ્ધા, પ્રતીતિ, પોતાપણું, એકત્વપણું, એની અંદર મમત્વ એ કરવામાં આવ્યું છે. અહીંયા દર્શનનો બધી જગ્યાએ દર્શનનો અર્થ શું કરવામાં આવ્યો? શ્રદ્ધાન કરવામાં આવ્યું, પ્રતીતિ કરવામાં આવી, એની અંદર પોતાપણું, એકત્વ, એની અંદર મમત્વ કરવામાં આવે છે. જ્ઞાનનો અર્થ શું કરવામાં આવ્યો? જાણવો કરવામાં આવ્યો. ચારિત્રનો અર્થ શું કરવામાં આવ્યો? રમણ કરવું, ઠરી જવું, લીન થઈ જવું, વિતરાગતા રૂપે પરિણમન કરવું, શાંત રહેવું, એવો ત્યાં કરવામાં આવ્યું. શાંત રહેવું, ચારિત્ર એટલે કે લીન થવું, ઠરવું, ચરવું, જમવું, રમણ કરવું, એની અંદર શાંત રહેવું એ કરવામાં આવ્યો છે. તારે આપણે એક મેં પોસ્ટ છેલ્લે લખી છે, તો કે સામાન્ય રૂપે અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન છે. સામાન્યપણે પ્રતિભાસ રૂપે જે દેખે છે, એટલે કે સામાન્યપણે અર્થગ્રાહક એટલે કે જે ગ્રહણ કરે છે, એવી અર્થગ્રાહક શક્તિનું નામ શું છે? દર્શન છે, દર્શી શક્તિ છે. વિશેષ રૂપે અર્થગ્રાહક શક્તિનું એટલે કે વિશેષ એટલે કે ભેદ પાડીને, એટલે કે સાકાર, તો કે વિશેષ રૂપે અર્થગ્રાહક શક્તિનું નામ શું છે? જ્ઞાન છે. અને શુદ્ધત્વ શક્તિનું નામ શું છે? ચારિત્ર છે. તેનું નામ ચારિત્ર બતાવવામાં આવ્યું છે. અહીંયા દર્શનને દર્શન ગુણની પર્યાયના રૂપમાં ગ્રહણ કરવામાં આવી, દર્શનને દર્શન ગુણની પર્યાયના રૂપમાં ગ્રહણ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય સર્વ જગ્યાએ તેને શ્રદ્ધા ગુણની પર્યાયના રૂપમાં ગ્રહણ કરવામાં આવ્યું છે. અહીંયા જે આ કથન જે છે એની અંદર દર્શનને દર્શન ગુણની પર્યાયમાં ગ્રહણ કરવામાં આવી, બાકી સર્વત્ર દર્શન અને શ્રદ્ધા ગુણની પર્યાયના રૂપમાં ગ્રહણ કરવામાં આવી છે. તો આ સંક્ષિપ્તમાં 16 નંબર, 17 નંબર, 18 નંબર, 19 નંબર એ શ્લોકની વાત આપણે સમજ્યા. હવે આગળ આપણે થોડું એની અંદર ગઈકાલે જે સમજ્યા હતા એની અંદર આગળ જઈએ. આ શ્લોકની અંદર તો કે વ્યવહારથી જુઓ તો
તો કે ત્રણ રૂપ દેખાય છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણ દેખાય છે. એટલે અહીં અસત્યાત કેમ કીધું એ સમજાવે છે. પરંતુ તે આશ્રય કરવા લાયક નથી, તેથી તેને અસત્યાત કીધું. તે શરણભૂત નથી, માટે તેને અસત્યાત કીધું. તેને અભૂતાત કીધું. એનો અર્થ એમ નથી કે તે નથી, પરંતુ તે આશ્રય કરવા લાયક નથી, તે અપેક્ષાએ તેને ત્યાં અસત્યાત કહેવામાં આવ્યું છે. કેમ કે શરણભૂતમાં નવી વસ્તુ પ્રગટ થવી જોઈએ. શરણભૂતની અંદર નવી વસ્તુ પ્રગટ થવી જોઈએ. તો અહીં તો નવી વસ્તુ નથી, એ તો અનાદિ અનંત પોતાનો ભગવાન આત્મા છે. તો નવી વસ્તુ ક્યાં પ્રગટ થાય છે? તે તો જે છે તે પ્રાપ્યની પ્રાપ્તિ થાય છે. કે શરણભૂત ભગવાન જે ત્રિકાર, જે દ્રવ્ય સ્વભાવ છે, જે પોતાનો જે સ્વભાવ છે, તે સ્વભાવ, તે સત્યાર્થ, તેને ભૂતાર્થ કહેવામાં આવ્યો. પરંતુ એને ત્રણ ભેદ રૂપે, આત્માને ત્રણ ભેદ રૂપે પરિણમતો જોવો, દેખવો, જાણવો, તેને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો. તો કે આત્માની સેવા, તો કે ત્રણની સેવા. પોતાની પર્યાય જે છે તે પર્યાય દ્રવ્યની સેવા કરે છે. સેવા એટલે કે સેવું, એટલે કે દ્રવ્યનો આશ્રય કરવો, એટલે કે દ્રવ્યનું અવલંબન કરવું, એટલે કે દ્રવ્યનું લક્ષ્ય કરવું, એટલે કે દ્રવ્યનો સ્વીકાર કરવો. તો કે આત્માની એટલે કે ત્રણની સેવા એમ વ્યવહારથી કહેવાય. દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણ રૂપે પરિણમતો દેખો એને વ્યવહાર કીધું. એટલે કે ત્રણની સેવા એમ વ્યવહારથી કહેવાય. ભગવાન આત્મા પોતાનો જે ભગવાન આત્મા જે જ્ઞાયક મૂર્તિ છે, તે છઠ્ઠી ગાથાની અંદર પણ બતાવ્યું કે અન્ય દ્રવ્યના ભાવથી કેવો છે? ભિન્ન છે. અન્ય દ્રવ્ય જે છે એના ભાવથી ભિન્ન. પોતાના આત્માની ઉપાસના કરવામાં આવતા તેને શુદ્ધ કહેવામાં આવ્યો છે. અન્ય દ્રવ્યના ભાવથી તેને ભિન્ન કીધો. અને પોતાનો જે શુદ્ધાત્મા જે છે, પોતાના આત્મા જે છે, એની ઉપાસના કરવામાં આવતા તેને ત્યાં શુદ્ધ કહેવામાં આવ્યો છે. ભગવાન આત્મા તે અન્ય દ્રવ્ય, અન્ય દ્રવ્યના ભાવો અને અન્ય દ્રવ્યના ભાવોના નિમિત્તે ત્રણ વસ્તુ બતાવી. આત્મા અન્ય દ્રવ્ય, અન્ય દ્રવ્યના ભાવો એટલે પદ્રવ્યના ભાવો, અને અન્ય દ્રવ્ય એટલે કે પદ્રવ્યના નિમિત્તે થતા પોતાના ભાવ. પદ્રવ્યના નિમિત્તે થતા પોતાના, ખરેખર તો વિભાવ ભાવ એટલે કે પોતાના ભાવ. એટલે અન્ય દ્રવ્યના ભાવથી ભિન્ન કરીને પોતાના આત્મા તરફની જે દ્રષ્ટિ થઈ, તો પોતાના આત્માની પર્યાયમાં શુદ્ધતા થઈ. જે પદ્રવ્ય છે એનાથી ભિન્ન, પદ્રવ્યના ભાવથી ભિન્ન, પદ્રવ્યના ભાવના નિમિત્તે થતા પોતાના ભાવ એનાથી પણ ભિન્ન એવો જે પોતાનો ભગવાન આત્મા છે, જે રાગ દ્વેષથી રહિત એવો જે વિતરાગી, જે શુદ્ધ સ્વરૂપી, એક સ્વરૂપી જે પોતાનો ભગવાન આત્મા છે, એના તરફ દ્રષ્ટિ થઈ, તો આત્માની પર્યાયમાં શુદ્ધતા એટલે કે નિર્મળતા પ્રગટ થઈ. શુદ્ધતાથી આત્માનું સેવન કરવું. શુદ્ધ ઉપયોગને સાધન કીધું. શુદ્ધતાથી આત્માનું સેવન કરવું. સેવન આત્માનું કર્યું તો એ આત્માને શુદ્ધ કહેવામાં આવ્યું. સેવન કોનું કર્યું? પોતાના દ્રવ્ય સ્વભાવનું. તો તે આત્માને ત્યાં શુદ્ધ કહેવામાં આવ્યું. અહીંયા વ્યવહારની તો વાત છે જ નહીં. એ લાભદાયક છે એ પણ નથી, વ્યવહારની તો વાત જ નથી. એ જે આપણે જેને વ્યવહાર કહીએ, વ્યવહારની વાત નથી. એ લાભદાયક છે એમ આમાં નથી. અહીંયા તો એમ કહે છે કે રાગ દ્વેષ આદિ વિકલ્પાદિ વ્યવહારથી લાભ થશે. રાગ દ્વેષ આદિ જે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, વિકલ્પ આદિ કે જે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, એવા વ્યવહારથી લાભ થશે. એ જે માન્યતા છે તે દ્રવ્ય સ્વભાવથી વિપરીત છે. પોતાના સ્વભાવથી કેવી છે? પોતાના સ્વભાવનો અનાદર કરે છે. એ માન્યતા શું છે? પોતાના સ્વભાવનો ઘાત કરે છે, પોતાના સ્વભાવની હિંસા કરે છે. અહીંયા કહે છે એકરૂપ જે સ્વભાવ છે એમાં ત્રણ પ્રકારના પરિણમનનો આશ્રય લેવો. એકરૂપ જે પોતાનો ભગવાન આત્મા છે એમાં ત્રણ પ્રકારના પરિણમન. કોના? આત્માના, પોતાના આત્માના ત્રણ પ્રકારના પરિણમનનો આશ્રય લેવો, કરવો, એ પણ લાભદાયક નથી. બહારની વાત તો ક્યાંય દૂર રહી ગઈ. સાચા દેવગુરુ શાસ્ત્રનો આશ્રય કરવો એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. અર્યંત ભગવાન અને મંદિરની અંદર, જૈન મંદિરની અંદર બિરાજમાન, નામ નિક્ષેપ
સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ, ભાવ નિક્ષેપ એ બિરાજમાન અર્યંત ભગવાન એનો આશ્રય કરવો તે વાત પણ ક્યાંય દૂર રહી ગઈ. અહીં તો કે છે પોતાનો જે એકરૂપ સ્વભાવ છે એમાં જે 3 પ્રકારના જે પરિણામ, એના આશ્રય ઉત્પન્ન થતા જે 3 પ્રકારના જે પરિણામ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એનો આશ્રય કરવો એ પણ લાભદાયક નથી. પર્યાય છે ને, ભેદ પડ્યો ને, વ્યવહાર કીધો એને મેચક કીધું, એને મલિન કીધું. કેમ કે પર્યાયનો બીજા સમય વ્યય થાય, એમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો એ લાભદાયક નથી. અહીંયા તો વરી વ્યવહાર લાભદાયક છે, મન કશાયની ક્રિયા કરતા કરતા લાભ થશે એવું અહીં વસ્તુ સ્વરૂપની અંદર એનો સ્વભાવ જ એવો નથી. અન્ય આપણે પણ અજ્ઞાન દશામાં આવું માનતા હતા, અન્ય જૈન મતમાં પણ આ માને છે કે વ્યવહાર લાભદાયક છે. કશાયની મંદતા એટલે કે મંદ કશાયની ક્રિયા કરતા કરતા લાભ થશે, એના કરતા કરતા લાભ થશે. ખરેખર તો શુભ ભાવના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય છે. તો કે એના કરતા એને મંદ કશાયની ક્રિયા કરતા કરતા લાભ થશે એ વસ્તુ સ્વરૂપમાં છે જ નહીં, એના સ્વભાવમાં જ નથી. તો કે શુદ્ધ નિશ્ચયથી જોવામાં આવે એટલે કે ભગવાન આત્માને એક રૂપથી જોવામાં આવે. અહીં એમ કે છે કે જળમાંથી મૂળમાંથી ઉખાડી નાખો. જો ઘણીવાર શાસ્ત્રોમાં કથન આવે, આપણને ઘણીવાર નવાઈ લાગે. કથન અપેક્ષાના કથન હોય છે જીનવાણીની અંદર. સમ્યક દ્રષ્ટિને ગધેડો કીધો, સમ્યક દ્રષ્ટિને ગધેડો કીધો. સમજાવશો કેમ એને ગધેડો કીધો? ઘણીવાર પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં આવે છે, આપણે પણ સ્વાધ્યાયમાં એમના પ્રવચનોને અનુસરીને વાત કરેલી છે. ખ્યાલ આવશે? નિકુંજભાઈ, જયંતિભાઈ, અમિતાબેન, હર્ષાબેન. એ તો બરાબર, સમ્યક દ્રષ્ટિ મિથ્યા. કેમ એને ગધેડો? જો ગધેડો જે ઘાસ ખાય ને એ મૂળમાંથી કાઢે, ઘોડો છે ને એ ઉપર ઉપરથી કાઢે, માટે એને ઘોડો નો કીધો, ગધેડો કીધો. ફરી વાર કેમ એને ગધેડો કીધો? વાતાત કે મિથ્યાત્વને તે મૂળમાંથી ઉખાડે છે. પણ ગધેડો જે છે ને કેમ ઉપમા ગધેડાની આપી? અહીં બીજી અપેક્ષા નથી લેવાની. આ અપેક્ષાએ આ દ્રષ્ટાંત અહીં આ અપેક્ષાએ સિદ્ધ કરે છે કે ગધેડો જેમ મૂળમાંથી ઘાસ ખાય છે, ઉખાડી નાખે છે, તેવી રીતે એને સમ્યક દ્રષ્ટિ જીવ, જ્ઞાની જીવ મિથ્યાત્વને મૂળમાંથી ઉખાડે છે. ઘોડો છે તે ઉપર ઉપરથી ઘાસ ખાય છે. માટે અહીં શું કહે છે કે તેને જળમાંથી ઉખાડી નાખ્યું, મૂળમાંથી ઉડાડી નાખ્યું. કોણે? કે જેને પોતાના ભગવાન આત્માનો આશ્રય લીધો, એ જેને શુદ્ધ નિશ્ચયથી જોવામાં આવે તો પોતાના ભગવાન આત્માને એક રૂપથી જો જોવામાં આવે તો એ પ્રગટ જ્ઞાયક જ્યોતિ માત્રથી આત્મા કેવો છે? એક સ્વરૂપ છે, એક સ્વરૂપ ભગવાન એક રૂપ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીથી જોયો તમે, શુદ્ધ દ્રવ્યના પ્રયોજનની દ્રષ્ટિથી જોવો તો તે સર્વ અન્ય દ્રવ્યના સ્વભાવો, સર્વ બધા જે અન્ય દ્રવ્ય છે, મારા સિવાયના બધા દ્રવ્ય, પોતાના સિવાયના બધા દ્રવ્ય કેવા છે? મારા માટે અન્ય દ્રવ્ય છે, પદ્રવ્ય છે, એના સ્વભાવો, એ અન્યના સ્વભાવો, અન્ય દ્રવ્ય અને તે અન્ય દ્રવ્યના નિમિત્તે થતા વિભાવો કે જે મારી પોતાની પર્યાયમાં થાય છે, એનાથી મારું દ્રવ્ય કેવું છે? તદ્દન ભિન્ન છે. એવું જે તદ્દન મારું દ્રવ્ય જે ભિન્ન છે એની ઉપાસના કરવાથી, એનો આશ્રય કરવાથી અહીંયા મોક્ષ માર્ગની દશાની, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. અને તે એનો વિશેષ આશ્રય કરવાથી શુદ્ધિની વૃદ્ધિ થઈને શુદ્ધિની પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. અહીંયા અન્ય દ્રવ્ય અને અન્ય દ્રવ્યના નિમિત્તે થતા વિભાવ તેને દૂર કરવા, નામ એમાં છે જ નહીં. દૂર કરવા એવું નથી કીધું, દૂર કરવા એમ નથી કીધું, આત્મામાં એ છે જ નહીં. આપણે કહીએ છીએ ને રાગ દ્વેષનો નાશ કર્યો, આપણે નાશ રાગ દ્વેષનો કરી જ નથી શકતા. તો કર્તૃત્વ પણ હોય, રાગ દ્વેષનો નાશ કરો. પોતાના સ્વભાવનો મહિમા કર્યો, પોતાના સ્વરૂપની અંદર સ્થિર થયો, પોતાના સ્વરૂપનો આશ્રય કર્યો, એનું લક્ષ્ય કર્યું, એનું અવલંબન કર્યું, તો રાગ દ્વેષ ઉત્પન્ન જ નથી થતા. એને રાગ દ્વેષનો નાશ કર્યો એમ કહેવામાં, વ્યવહારની ભાષામાં કહેવામાં આવે. અહીં પણ એ જ કીધું. તો અહીંયા તો અન્ય દ્રવ્ય અને અન્ય દ્રવ્યના નિમિત્તે થતા વિભાવ એને દૂર કરવા.
એ નામ તો અંદર બતાવે કે આત્મામાં એ છે જ નહીં. નિશ્ચય સ્વભાવમાં એ વિભાવ જ નથી, તો દૂર કરવાની વાત ક્યાંથી આવે? સ્વભાવની અંદર કોઈ વિકાર જ નથી. સ્વભાવની અંદર રહેલો એનો જે પરિવાર, અનંત ગુણોરૂપી જે પરિવાર છે, એમાં પણ કોઈ એવી સામર્થ્યતા નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે. હવે અંદર છે જ નહીં વિભાવ ભાવ, તો એને દૂર કરવાનું વાત ક્યાં આવી? તો કે આત્મામાં એ છે જ નહીં, નિશ્ચય સ્વભાવમાં એ વિભાવ જ છે નહીં. છે નહીં તો નાશ કરવો ક્યાં? છે જ નહીં રાગ દ્વેષ અંદર સ્વભાવમાં, તો એનો નાશ કરવો ક્યાં? આપણે ચાર નયની અપેક્ષાએ સમજતા હતા. જે રાગ દ્વેષ છે તે અશુદ્ધ નિશ્ચય નહીંથી કેવા કીધા અહીંયા? બોલો. ચાર નયની અપેક્ષાએ અશુદ્ધ નિશ્ચયની, એક દેશ શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની અને પરમ શુદ્ધ નિશ્ચયની. બોલો. થોડુંક સાથે રિવિઝન પણ થાય. બોલો જયંતિભાઈ, અમિતાબેન, યાદ કરો. અશુદ્ધ નિશ્ચય નહીંથી રાગ દ્વેષ આદિ તે જીવ જનિત કીધા. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી કર્મ જનિત કીધા. સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીંથી તે ઉત્પન્ન થતા. અને પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી છે જ નહીં. અહીં એ વાત છે, પરમ શુદ્ધ નિશ્ચયની છે જ નહીં, સ્વભાવમાં છે જ નહીં, તો પછી એને નાશ કરવો એ વાત ક્યાં રહી? એ સ્વભાવમાં જ નથી તો નાશ કરવો ક્યાં રહ્યો? કેમ કે એનો આશ્રય કરતા, પોતાના ભગવાન આત્માનો આશ્રય કરતા વિભાવ ઉત્પન્ન જ નથી કરતા. છે જ નહીં તો ઉત્પન્ન ક્યાંથી થાય? હવે એને નાશ કરવાની વાત ક્યાંથી આવે? વ્યવહારથી કીધું નાશ કરવું, બાકી સ્વભાવમાં નાશ કરવું એ છે જ નહીં. વ્યવહારથી કહેવામાં આવ્યું કે રાગ દ્વેષનો નાશ કરો, રાગ દ્વેષનો નાશ કર્યો, ઘાતી કર્મનો નાશ કર્યો. ખરેખર ઘાતી કોઈ પણ કર્મ જે છે તે પણ એક પૂતગલ દ્રવ્ય છે, તો કોઈ દ્રવ્યનો નાશ થતો નથી. દરેક દ્રવ્ય સતપણે છે. દરેક મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ. ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. આવું સાયન્સ પણ કહે છે. આ તો વિતરાગ વિજ્ઞાન છે કે કોઈ દ્રવ્યનો નાશ થતો નથી. તો બોલવામાં વ્યવહારથી આવે કે ઘાતી કર્મનો નાશ કર્યો, અરિહંત ભગવાને, કેવરી ભગવાને ઘાતી કર્મનો નાશ કર્યો. વાસ્તવમાં તે કર્મ જે છે તેની દશા બદલાય છે, તે અકર્મ રૂપે પરિણમે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આ વાક્ય વારંવાર આવે છે, કર્મ જે છે તે અકર્મ રૂપે પરિણમી જાય છે. તો કે વ્યવહારથી કીધું નાશ કરો, બાકી સ્વભાવમાં નાશ કરવું એ છે જ નહીં. અહીં તો આપણે અત્યારે શું કહીએ છીએ? બાહ્ય દ્રવ્યને છોડવું અને ગ્રહણ કરવું. બાહ્ય દ્રવ્યને તું તદ્દન ભિન્ન છું, તું એને ગ્રહણ પણ નથી કરી શકતો, છોડી પણ ન શકતો. તારામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ છે. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની તારી અંદર શક્તિ પડી છે. તું એને ગ્રહણ પણ નથી કરી શકતો, તું એને છોડી પણ શકતો નથી. કાંઈ તો એમ કહી બાહ્ય દ્રવ્યને છોડો, શરીરને છોડો, કુટુંબને છોડો, વસ્ત્રને છોડો. ઉપદેશની ભૂમિકામાં એમ જ આવે, વસ્ત્રને નગ્ન દિગંબરપણું, પરંતુ એ સહજપણે થાય. જો એક બીજી વસ્તુ સાથે લઈ લઈ. જીવ છઠ્ઠા સાતમા ગુણસ્થાને હોય, ભાવલિંગી મુનિરાજ હોય, અંદરથી ત્રણ કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ હોય, બાહ્યથી નગ્ન દિગંબર પણ હોય, 28 મૂળગુણોનું પાલન કરતો હોય, બધી વસ્તુ યથાયોગ્ય હોય, ભાવલિંગી મુનિરાજ પણ હોય, અને કોઈ એવી પુરુષાર્થની નબળાઈ આવી જાય છઠ્ઠા ગુણસ્થાને, તો પોતાનો પુરુષાર્થ તે પ્રબળ કરીને સાતમા ગુણસ્થાનમાં જતો નથી, જઈ શકતો નથી. પોતાના પૂર્વે કરેલા પરિણામોને આધીને પુરુષાર્થની નબળાઈ એને કારણે જીવ પાછો પડે છે અને મિથ્યાત્વ ગુણસ્થાન સુધી નીચે જાય છે. તો એ મિથ્યાત્વમાં જાય પહેલા ગુણસ્થાને, જયંતિભાઈ, તો અહીં તો નગ્ન દિગંબર પણ છે. તો હું પહેલા ગુણસ્થાનમાં આવી ગયો, હવે હું કપડાં પહેરી લઉં, પાછો હું પુરુષાર્થ કરીશ અને પાછો કપડાનો ત્યાગ કરીશ, એવું હોય છે? શું થાય? શું થાય? બોલો. પ્રશ્ન સમજમાં આવ્યો? સમ્યક દર્શન છૂટી ગયું.
એટલે કે ભાવલિંગી મુનિપણું હતું, એ મુનિપણામાંથી તે જીવ મિથ્યાત્વ દિશામાં આવ્યો. અહીં નગ્ન દિગંબરપણું. હવે હું પહેલા ગુણસ્થાનમાં આવ્યો હતો, તો મારે અહીંયા કપડાં પહેરવા જોઈએ, અહીંયા પછી કપડાં પહેરે. એમ નથી. ઘણી વાર તો ખ્યાલ પણ નથી આવતો જીવને, એટલે કે બીજાને, કે ભાવલિંગી મુનિરાજમાંથી મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ થઈ ગયા, પાછો પોતાનો પુરુષાર્થ પ્રબળ કરીને તે પાછા ભાવલિંગી મુનિરાજ થઈ જાય. તો ત્યાં પાછો વસ્ત્ર તે પહેરવું એવું નથી, સહજપણે વસ્ત્રનો ત્યાગ થઈ જાય. વસ્ત્ર છોડવાના નથી, તે છૂટા છે ને છૂટા જાણવાનું છે. તો કે આપણે શું માનીશું કે બાહ્ય દ્રવ્યને છોડો એનાથી લાભ થશે, તો કે એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ થાય છે તને, કે બાહ્ય દ્રવ્યને છોડવાથી મને લાભ થાય, એટલે કે પદ્રવ્યને કારણે મને લાભ મળ્યો, પદ્રવ્યને કારણે મને નુકસાન મળ્યું, એટલે કે પદ્રવ્યને કારણે મને હિત થશે કે પદ્રવ્યને કારણે મને અહિત થશે, કે અનુકૂળ સંયોગોમાં મને લાભ થશે, પ્રતિકૂળ સંયોગોમાં મને નુકસાન થશે. એટલે કે ઠીકપણું અઠીકપણું કર્યું, તો તે ખરેખર કેવું છે? મિથ્યાત્વ છે. તું કેવી તું શું ગ્રહણ કરી શક ને તું શું છોડી શકે પદ્રવ્યને? અહીં તો એમ કે મેં પૈસા છોડ્યા. પૈસા તારી પાસે આવ્યા જ નથી તો છોડવાની વાત ક્યાંથી આવી? તો કે પદ્રવ્યને શું ગ્રહ્યા તો તું તેને છોડી શકે. તો કે અહીં એમ બતાવે છે આ ગાથાની અંદર કે જે અમૃતચંદ્ર આચાર્ય, જે ભાવલિંગી મુનિરાજ હતા, જંગલવાસી, એમણે કુનકુન આચાર્ય દેવના શ્લોકની જે ટીકા કરી ગાથાની, એના ઉપર 4 કરસની રચના કરી. એમાં 3જા શ્લોકની અંદર બતાવ્યું કે ભગવાન આત્મા સર્વ ભાવાંતરે ધ્વંસી સ્વભાવત્વાદ. આપણે 3જો શ્લોક આખો વાંચ્યો, એની અંદર આવ્યું હતું આ સંસ્કૃતમાં, સર્વ ભાવાંતરે ધ્વંસી સ્વભાવત્વાદ, એટલે કે ભગવાન ચૈતન્ય સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા એ જ વસ્તુ છે, એ સિવાય અનેરા ભાવ એની અંદર છે જ નહીં. અનેરા ભાવની અંદર પદ્રવ્યના ભાવો અને પદ્રવ્યના નિમિત્તે થતા પોતાની પર્યાયના વિભાવ ભાવો એમાં છે જ નહીં. હવે એવો જે પોતાનો ભગવાન આત્મા છે એની દ્રષ્ટિ કરવી, એમાં એનું જ્ઞાન કરવું, એમાં લીન થવું, એ મોક્ષ માર્ગ છે. બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. એથી એને શું કીધું? અમેચક કહેવામાં આવ્યું, એક રૂપ કહેવામાં આવ્યો. એની અંદર ભેદ નથી, માટે તેને અમેચક કહેવામાં આવ્યો. મેચક એટલે 3 રૂપે પરિણમતો જોવો દેખો, તેને મેચકે કીધું, ભેદ કીધું, અનેક અવસ્થા રૂપે તે પરિણમે છે. તો આમાં એક સ્વરૂપમાં ભેદ નથી, એની અંદર અભેદપણું છે, અનેકતા નથી, માટે તેને અમેચક કહેવામાં આવ્યો છે. તો આવે છે ને, સર્વ ભાવાંતરે ધ્વંસી સ્વભાવત્વાદ મેચક. તો એમાં અમેચક છેલ્લો, એ અંદર અ જે છે તે ગર્ભિત છે. તો કે ધ્વંસી સ્વભાવત્વાદ મેચક. તો એક રૂપ, નિર્મળ એક રૂપને જ અહીંયા, એ નિર્મળ એક રૂપને ત્યાં અમેચક કહેવામાં આવ્યો છે. અનેક રૂપને મલિન કીધું, તેને વ્યવહાર કીધું, એક રૂપને નિશ્ચય કીધું, અભેદ અને નિશ્ચય કીધું, ભેદને વ્યવહાર કહેવામાં આવ્યો. પોતાની પર્યાયમાં ભેદ પડ્યા ને, પોતાની જ પર્યાયમાં ભેદ, બહારની તો કઈ વાત જ નથી. અહીંયાથી તો તું છૂટીને આવ્યો છું, તો પોતાની પર્યાયમાં જે ભેદ પડ્યા, એટલે કે પર્યાય ઉત્પાદ વ્યય થઈ, તે વ્યવહાર થઈ ગયો. પર્યાય ઉત્પન્ન થઈને વ્યય થયો, તે વ્યવહાર થયો. આપણે એક જ લીટીમાં સમજી હતી, ભેદ પડ્યો સો વ્યવહાર. તો આત્મામાં જે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું એ પણ વ્યવહાર થઈ ગયો. જે પૂર્ણ દશા પ્રાપ્ત થઈ, મોક્ષ દશા પ્રાપ્ત થઈ, સાધ્યની સિદ્ધિ એટલે કે મોક્ષ દશા પ્રગટ થઈ, એને પણ વ્યવહાર કહેવામાં, એ પણ વ્યવહાર થઈ ગયો. પર્યાય છે ને એ ક્યાં નિશ્ચય છે? નિશ્ચય તો પોતાનો એક સ્વરૂપ ભગવાન આત્મા, કે જેનો આશ્રય કરવાથી આ પૂર્ણ દશાની પ્રાપ્તિ થઈ, તે નિશ્ચય છે. આવો પોતાનો ભગવાન આત્મા તે કેવો? ઉત્પાદ વ્યયની પર્યાયથી રહિત છે. કેવો છે? તે ઉત્પાદ વ્યયની પર્યાયથી રહિત છે. પરથી તો રહિત તો ઠીક, પરથી તો રહિત છે તે, એ તો બરાબર, પણ ઉત્પાદ વ્યયના પર્યાય, જે ઉત્પાદ વ્યય રૂપી જે પર્યાય, એના ભેદથી પણ કેવો છે? રહિત છે. તો કે ઉત્પાદ વ્યય પર્યાય ભેદરૂપ છે. ઉત્પાદ વ્યય જે પર્યાય છે કેવી છે? ભેદરૂપ છે. નિશ્ચય મોક્ષમાર્ગ કેવો છે? ઉત્પાદ વ્યય રૂપ. નિશ્ચય મોક્ષમાર્ગ કેવો છે? તો કે ઉત્પાદ વ્યય રૂપ. નિશ્ચય મોક્ષમાર્ગ એટલે કે
નિશ્ચય રત્નત્રય એટલે કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર, તો 3 પ્રકારના ભેદ પડ્યા, તો એ ઉત્પાદ વેરૂપ છે. અને નિશ્ચય મોક્ષ માર્ગ એ પોતે 3 રૂપે એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગ કે જે પોતાના સ્વભાવના આશ્રય ઉત્પન્ન થયો, હવે તેમાં 3 રૂપે પરિણમતો જોયો, એને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો. તો કે ભગવાન આત્મા એક સ્વરૂપે જે બિરાજમાન છે તે પોતાના ભૂતાર્થ સ્વરૂપને કારણે તે કેવો છે? એકાકાર છે, અમેચક છે, નિર્મળ છે. એને મોક્ષ માર્ગના 3 પ્રકારના એવા ભેદ અનેકતા તે અભેદમાં ખરેખર છે જ નહીં, એના સ્વભાવમાં જ નથી. હવે ભેદ દ્રષ્ટિને ગૌણ કરીને, જે ભેદ દ્રષ્ટિ છે એને ગૌણ કરીને અભેદ દ્રષ્ટિથી જોવામાં આવે, એટલે કે પર્યાય દ્રષ્ટિને ગૌણ કરીને દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા કેવો છે? એકાકાર જ છે. અભેદ દ્રષ્ટિને ગૌણ કરીને અભેદ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા કેવો છે? એક સ્વરૂપે એકાકાર છે. પર્યાયમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર જે સાચા ઉત્પન્ન થયા છે, પણ એ ભેદ છે, પર્યાય છે, તેથી તેના આશ્રય વિકલ્પ ઉત્પન્ન થાય, માટે તે આશ્રય કરવા લાયક નથી, માટે તેને અસત્યાત કીધી, માટે તેને અભૂતાત કીધી, માટે તેને જુઠ્ઠી કીધી. છે સાચું છે, પર્યાયમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર જે સાચા ઉત્પન્ન થયા છે, પણ એ ભેદ છે, માટે એ ભેદને ગૌણ કરીને એને લક્ષ્ય છોડાવવા માટે તેને ગૌણ કરી. ગૌણ કરે એટલે છે એનું અસ્તિત્વ, પરંતુ તેનું લક્ષ્ય છોડાવવા માટે ગૌણ કરીને પર્યાયનો અભાવ નથી. પર્યાય તરીકે છે, એનું અસ્તિત્વ છે, પર્યાયનો અભાવ નથી, પરંતુ ત્યાં એની ગૌણતા કરવાની છે. ગૌણ કરીને અભેદ દ્રષ્ટિથી જો જોવામાં આવે તો પોતાનો ભગવાન આત્મા ધ્રુવબીમ અનાદિ અનંત એકરૂપ છે, એકરૂપ સ્વભાવરૂપ છે. એમ જોવાથી આત્મા કેવો છે? એકાકાર જ છે. આ ભગવાન આત્મા વસ્તુ સ્વરૂપે કેવો છે? એક સ્વરૂપે છે. એક સ્વરૂપે એ નિશ્ચયનો વિષય છે, જે અમેચક છે, તે અભેદ છે, તે નિર્મળ છે. તો કે આમાં પ્રશ્ન થાય તો કે આમાં શું કરવાનું? અમારે આવી દ્રષ્ટિથી જોવાનું, આમાં તો કંઈ પૂજા, વ્રત, તપ, ઉપવાસ એવું તો કંઈ આવ્યું નહીં. અમને આવું કંઈક કરવાનું આવે તો એની અંદર સૂઝ પડે, પરંતુ આની અંદર અમને બધું અઘરું લાગે છે, અથવા તો કંઈક ટપા નથી પડતા, કેમ કે આપણી રુચિ નથી, આપણે તે શબ્દોથી પરિચિત નથી, આપણે શાસ્ત્રોનું પઠન, જ્ઞાનીઓની હૃદયને કેવી રીતે સમજવું તે આપણે ક્યારે એ તરફનો અભ્યાસ નથી કર્યો. બાકી આપણી પોતાની જ વાત છે, આપણને આપણી વાત ન સમજાય તો કોને સમજાશે? કેમ કે કેવી છે ભગવાન આત્મા, કેવું છે સત્ય સ્વરૂપ? સર્વત્ર છે, સુંદર છે, સરળ છે. કેમ કે 6 મહિનાના 8 સમયમાં 608થી મોક્ષ દશાને પ્રાપ્ત થાય છે. અનંત જીવો વિતરાગ દશાને પ્રાપ્ત થાય, તિર્યક દશાવાળા જીવો પણ જો પ્રાપ્ત કરી શકતા હોય તો આપણને તો અહીંયા અત્યારે પરોક્ષ રીતે ભગવાનની જ વાણી સાંભળવા મળી રહી છે. સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું છે. પંચેન્દ્રિય પ્રાપ્ત થઈ, સંજ્ઞીપણું પ્રાપ્ત થયું છે. સાથે સાકાર ઉપયોગમય આપણી જ્ઞાન શક્તિ છે. સાથે મંદ કષાય રૂપી પણ આપણને પર્યાય છે, એવા વિશુદ્ધિના ધારક પણ છે. 4 લબ્ધિ પણ પ્રગટ થઈ જાય છે. એક પંચલબ્ધિ સુધી પ્રગટ થવાનું છે, પંચલબ્ધિને પ્રગટ કરવાની છે. બસ એક પુરુષાર્થની ખામી છે. તો આપણે પણ આપણા પુરુષાર્થને ઉપાડીને આપણે આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી તેવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરી. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. ज्ञान के प्रकाश में को आपा पर भास में को भानुषी बखानी है, छहो द्रव्य जान में को बंद विधि पान में को स्वपर पिछान में को परम प्रमानी है, अनुभव बताए वे को जीव के जताए वे को काहू न सताए वे को भव्य उर्लानी है, जहाँ तहाँ तार वे को पार वे उतार वे को सुख विस्तार वे को यही जिन वाणी है, निज निधि निज में दिखाई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी मात को वंदना शतबार है।
नमो रिंगटणं नमो सिद्धणं नमो ऐरणं नमो ओजणं नमो लैसव सावणं चत्तारि मंगलम अरियंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोकोत्तमा अरियंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा चत्तारि शरण भोजामि अरियंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्म शरण भोजामि। बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो। बोलिए श्री जिनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य ब्रह्म उपकारी सदगुरु देवनो जय हो। बोलिए श्री प्रसममूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर